एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम. હેલો, કેમ છો બધા? તમને બધાને સાથે ગુગુભાઈ ગીત કેમ ગાય છે? ગીત ગાવાનું સૌથી મોટું કારણ છે આટલું સુપર વાતાવરણ, આટલું સુપર લોકેશનમાં આપણે આ વખતે લઈને આવી રહ્યા છે વિશ્વકર્મા કેળવણી મંડળ તરફથી સિઝન નંબર 8. આપણે દર વર્ષે રમાડીએ છીએ. આ વર્ષે આપણું 8મું વર્ષ છે. જોતા જોતા આપણે 8 વર્ષ ક્યાં નીકળી ગયા તમને ને મને કંઈ ખબર જ ન રહી. એનું સૌથી મોટું કારણ છે મેં જે ગીત ગાયું ને, એ ગીતનું પર્પઝ એ છે કે એક દૂસરે સે કરતે હે પ્યાર હમ. આપણા બધાના પ્યારના ખાતર જ આપણે આજે 8મું સિઝન રમવા જઈ રહ્યા છીએ. સૌથી મોટી વાત એ છે કે આપણે દર વર્ષે 10 ટીમ, 12 ટીમ, આ વખતે 15 ટીમ સાથે આપણે રમવાના છીએ. 15 ટીમ મિત્રો, એટલે આપણે સમજો કે આપણા 200 ભાઈઓ, 200 ક્રિકેટર, 200 ખેલાડીઓ ભેગા થઈને આજે આપણે રમવાના છીએ આ વખતે સિઝન 8ની ટુર્નામેન્ટ. સૌથી મોટી વાત આપણી માટે એ છે કે 8મી ટુર્નામેન્ટ આપણે રમીએ જ છીએ, પણ તમને ખબર છે દર વર્ષે આપણું જ્યાં સુધી કેળવણી મંડળ કંઈ નવું ન કરે ને ત્યાં સુધી મને તો મજા નથી આવતી, તમને પણ નહીં આવતી હોય. એનું સૌથી મોટું કારણ છે કે આ વખતે આપણે કંઈક અલગ તો કરતા જ હોય, પણ આ વખતે અલગનું પણ અલગ કર્યું છે. આ વખતે આપણે વેન્યુ ચેન્જ કરી નાખ્યું છે. આપણે ધામેલિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ વખતે રમવા જઈ રહ્યા છે. સુપર લોકેશન છે, મસ્ત ઠંડુ વાતાવરણ છે, એટમોસ્ફિયર છે. મને જે ગીત ગાવાની ઈચ્છા છે તમને પણ થશે. એટલે આ વખતે આપણે મસ્ત વેન્યુમાં રમવાના છીએ. સૌથી નવું વેન્યુ છે આ વખતે, પહેલી વાર રમવા જઈ રહી છે ધામેલિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસોદરા. તો મારે તમને બધાને ખાલી એ કહેવાનું હતું કે છેલ્લા આપણે જે 7 વર્ષથી જે ટુર્નામેન્ટ રમાડીએ છીએ, 7 વર્ષમાં આપણી પાસે સમજો ને 7 જે આપણે ટુર્નામેન્ટ રેમાં, જે ફાઇનલ રેમાં, એમાં સૌથી પહેલાં 2 આપણે જીત્યા એવેન્જરવાળા, 2 વર્લ્ડ કપ જીતેલો છે ટાઈગરવાળા, અને 2 ચેલેન્જર. અને 7મી જે ગયા વર્ષે સિઝન છે તમને ખબર જ છે, અમારી ટીમ ગજ્જર ઇન્ડિયન જીતી છે. એટલે જે જીતની જે ખુશી છે તેની કોઈ સીમા નથી, કેમ કે 6 વર્ષ પછી અમે લોકો જીતા. તો અમને જે આનંદ મળ્યો એ બાકીની જે અમારી જે નીચેવાળી ટીમ છે, જે મતલબમાં એક તરફા ક્યારે રમતા નથી, નીચેની જે ટીમ છે ઉપર આવે, એની માટે અમે એક નવો નિયમ લાવ્યા છીએ. એનો નવો નિયમ એ છે કે આપણે જે છેલ્લા 3 વર્ષથી ટોપ 6 જે આપણે રમાડી રહ્યા હતા, એ ટોપ 6 તો રમશે જ. આ વખતે જે લીગ મેચ છે તેમાં ટોપ 6 રમશે. ટોપ 6ની સાથે જે 6 પછીના જે ખેલાડી છે, 7મો, 8મો, 9મો, 10મો અને 11મો, એ લોકો ખેલાડીને કમ્પલસરી, અમે એ લોકો નવો નિયમ લાવ્યો છે, કમ્પલસરી 6, 7, 8, 9, 10, 11 જે ખેલાડી છે એને તમારા ઓપનિંગમાં કમ્પલસરી ઉતારવાનો છે. એનાથી શું બેનિફિટ હશે કે દર વખતે કેવું થતું હતું કે ભાઈ ટોપ 6ના ખેલાડીઓ તો સારા ખેલાડી, કેપ્ટન પહેલાં એને લોકોને ચાન્સ આપી દે. નીચેવાળા બિચારા અમારી જેવા જેને કંઈ આવડતું નહીં હોય, એ લોકો એમ થાય કે ચાલો અમને તો કંઈ રમવા મળતું જ નથી, પૈસા તો અમે પૂરેપૂરા આપીએ છીએ, અમારી બેટિંગ બોલિંગ કંઈ નથી આવતું. તો એની માટે આ લોકો અમે નિયમ લાવ્યા છીએ કે આ વખતે જે લીગ મેચ છે એમાં આપણે ખેલાડીને આગળ ઓપનિંગમાં મોકલશે. એટલે સમજો ને કે એક મેન ખેલાડી આવશે અને નીચેનો એક ખેલાડી આવશે. એટલે શું થાય કે નીચેના ખેલાડીને પણ પૂરેપૂરું પ્રોત્સાહન મળે ને એ બી કાંઈક નવું કરે, એ બી પોતાનું સ્કિલ બતાવી શકે. એની માટે આપણે આ વખતે નવો નિયમ લાવ્યા છે. આ સૌથી નવું આપણે આ વખતે VPLમાં કર્યું છે. તો આપણે દર વખતેની જેમ આ વખતે તમને તારીખ કહી દઉં, 9, 10, 11 અને 12 આપણે દર વખતે જે વિશ્વકર્મા પ્રીમિયર રમાડીએ છીએ એવી રીતે આ વખતે પણ સુંદર અને વ્યવસ્થિત રીતે આયોજન કરેલું છે. તો બધાને ગુલાવ વિથ ગોપુ તરફથી ખૂબ ખૂબ આમંત્રણ છે, આવો અને સાથે મળીને આપણે બધા એન્જોય કરીએ ક્રિકેટ ટુર્નામેન્ટ. આ આપણું 8મું સિઝન છે. યાદ રાખજો, ગીત ગાતા તો ગયું, એક દૂસરે સે કરતે હે પ્યાર હમ. એનો મિનિંગ શું છે? ગીતના શબ્દ પકડજો મિત્ર. મિનિંગ એમ છે એક દૂસરે સે પ્યાર કરતે, આપણે એકબીજાને પ્યાર કરીએ છીએ, લવ કરીએ છીએ. ભાઈઓ ભેગા હશે તો બધું ભેગું થશે. એના કારણે હું આ ગીતના શબ્દોનો મિનિંગ તમને કહું છું. ચાલો, જય મળીએ, જય વિશ્વકર્મા.